આપનો પરિચય? રસીલા દિનકરભાઈ જોશી. આજે મેન બજારમાં તમારી દુકાન આવી છે, ત્યાં કઈ ચોરી થઈ હતી? હા, શું ચોરી થઈ? કેટલા રૂપિયાનું? મારું ભાગી ગયો છે 25,000 રૂપિયા અંદાજિત. કેટલા લોકો આવ્યા હતા તમારી દુકાને? પહેલા એક જણો આવ્યો હતો અને એની તરત પાછો બીજો એક જણો આવ્યો હતો. શું વસ્તુ લેવા આવ્યા હતા? પેલો આવ્યો ચા લેવા આવ્યો હતો, બીજો આવ્યો મીઠું લેવા આવ્યો હતો. તો તમારી પાસે ચોરી થઈ, કઈ રીતે વ્યાજ એ લોકો? પેલા ચા આપી એટલે એને 500ની નોટ કાઢી મને કે છૂટા આપો. મેં કીધું 10 છૂટા આપો છે કે છૂટા નથી. મેં એને છૂટા આપ્યા, પાકીટ કાઢી. પાકીટ મારે ત્યાં ઓલો મીઠાવાળો આવ્યો, મને કે તમે મીઠું આપો મને, મારે ઉતાવળ છે. પાકીટ મારે એમને બહાર રહી ગયું, હું અંદર મીઠીની થેલી લેવા ગયો તો એ મારી પાછળ જ આવેલો અને એને હજી મીઠાની થેલી આપું ત્યાં ઓલા પાકીટ લઈને વહી ગયો. આની જાણ આપણે પોલીસને કરવામાં આવી હતી? હે, આની જાણ કઈ પોલીસને કરવામાં આવી? હા. આપનો પરિચય? જયદીપભાઈ રાઠોડ, વેપારી એસોસિએશનની પ્રમુખની જવાબદારી મારી પાસે. ગ્રામ બજારમાં કરિયાણાની દુકાને ચોરી થઈ છે, શું કહેશો આપ? આજરોજ બપોરે 12:30 ને 12:45 આજુબાજુ આરકે જોશી મેન બજારમાં માણેક ચોક વિસ્તારમાં દુકાન ધરાવે, કરિયાણાની દુકાન ચલાવે છે, એક દાદા બેસે છે ત્યાં. એમનો ફોન આવ્યો મારી જોડે કે મારી દુકાનેથી 2 ઈસમો આવ્યા હતા અને પાકીટ લઈ ગયેલ છે, એટલે તમે આવો મારી પાસે. એટલે હું અહીંયા આવેલો દુકાને અને જોયું. પછી અમે બંને સાથે મળીને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલી છે અને પોલીસ સ્ટેશન તરફથી અત્યારે અમને સાથ સહકાર સારો મળેલ છે. અને બીજું એક મીડિયાના તમારા દ્વારા હું જણાવવા માંગુ છું, એક વેપારી એસોસિએશન વતી ત્યાં ગરડાની અંદર એકેય શહેરી કે એકેય કોઈ પણ વિસ્તારમાં સીસીટીવી કેમેરા નથી. આવા બનાવો અવારનવાર બનતા રહે છે ગરડાની અંદર, જેથી વેપારીઓ બહુ ઝાઝા ભોગ બને છે અને અગાઉ પણ ભોગ બનેલા છે. જેથી કરીને હું વિનંતી કરું છું વેપારી એસોસિએશન વતી કે નગરપાલિકાને કે ગરડાની અંદર જેમ બને એમ જલ્દી સીસીટીવી કેમેરા મૂકવા આવે અને વેપારીઓ ભોગ ન બને એવી તકેદારી રાખવામાં આવે એમ.